નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું, જેમાં અતિવૃષ્ટિગ્રસ્ત બોપલની સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી। મુખ્યમંત્રીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી। જરૂરી માનવબળ અને સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા આદેશ। અધિકારીઓને સ્થળ પરથી જ સીએમની મહત્વપૂર્ણ સૂચના। ઋષિકેશ પટેલ અને મેયર હિતેશ બારોટ પણ જોડાયા હતા। બોપલની વરસાદી સ્થિતિ પર સરકારની સીધી નજર। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે। આંબલી ગુમા સહિતના વિસ્તારોમાં સ્થિતિનો તાગ મેળવ્યો। ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી। વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે સૂચના આપવામાં આવી। પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે યુદ્ધના ધોરણે કામગીરીની સૂચના આપવામાં આવી। રાહત કામગીરી ઝડપી બનાવવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે। સ્વચ્છતા આરોગ્ય કામગીરીને પ્રાધાન્ય આપવા માટે આદેશ આપવામાં આવ્યો। ભૂવા, વૃક્ષો, રોડ નુકસાનની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ શરૂ થશે। અમદાવાદમાં વરસાદ બાદ પાણી નિકાલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। 148 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા। 52 સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો। 96 સોસાયટીમાં પાણી નિકાલની કામગીરી ચાલુ છે। 126 સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ। 47 સોસાયટીઓમાં પાણી નિકાલનું કામ પૂર્ણ થયું। પશ્ચિમ વિસ્તારમાં પાણી નિકાલની કામગીરી હજી ચાલુ। અમદાવાદ ઉપર મેઘરાજાની ખૂબ મહેર થઈ છે। 6 ઇંચથી લઈને 22 ઇંચ સુધીનો વરસાદ પણ પડ્યો છે। હાલ વાત કરું તો અમદાવાદમાં 126 જગ્યા ઉપર એટલે કે 126 સોસાયટીઓની અંદર પાણી ભરાયેલી ફરિયાદ મળી હતી। એમાંથી 79 સોસાયટીઓમાં કામગીરી ચાલુ છે। બપોરે 2 વાગ્યા સુધીના આંકડાની વાત કરું છું અને 47 જગ્યા ઉપર જે છે એ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। ત્યાં આગળ અત્યારે હેલ્થ વિભાગ દ્વારા સફાઈની કામગીરી ચાલુ છે। અમદાવાદમાં સ્થાયી સમિતિમાં વરસાદી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। શહેરમાં પડેલા વરસાદ બાદ પાણી નિકાલ પર ચર્ચા। વધુ વરસાદી પંપ ખરીદવા અંગે ચર્ચા કરવામાં આવી છે। વરસાદ વચ્ચે નાગરિકો માટે રાહત કામગીરીની તૈયારીઓ। શહેરમાં 10,000 ભોજન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। ગોતા, ગોમતીપુર, વસ્ત્રાલ, દાણી લીમડામાં ભોજન પેકેટ આપવામાં આવ્યા। જરૂરિયાત મુજબ રોટલી, શાક અને પૂરી શાક અપાશે। ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં 10,000 કરતાં પણ વધારે ફૂડ પેકેટો, જેમાં પૂરી શાક, રોટલી શાક જેવું પણ છે અને બિસ્કીટ, ચવાણું એમ સ્નેક્સના પેકેટ પણ છે। જ્યાં જેટલી પણ જરૂરિયાત છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા આ તમામ જગ્યાઓ ઉપર જરૂરિયાત પ્રમાણેના ફૂડ પેકેટ જે છે પહોંચાડવામાં આવી રહ્યા છે। વરસાદ બંધ થયા પછી પાણી ન ઉતરવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક લાઈન જે છે એ ચોકઅપ થયેલી હશે। અમદાવાદથી સમાચાર। વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા। હિમાલયા મોલ પાસે ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં પાણી ઘૂસ્યા। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન। લાખો રૂપિયાનું માલ સામાન બગડ્યાનો દાવો। વેપારીઓ વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ નહીં। અને સમસ્યાને લઈને તંત્ર સામે સવાલ ઉભા થયા। વેપારીઓએ પાણી નિકાલની કાયમી માંગ કરી। અમદાવાદમાં આવેલા હિમાલયા મોલ પાસે ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં દુકાનોમાં લોકોને નુકસાન થઈ રહ્યું છે। હાલ તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે દુકાન જે છે તે લોકોને લાખોના નુકસાન જે છે તે થયા છે। ગઈકાલે જે વરસાદ પડ્યો તેને લઈને હાલ તો દુકાનોમાં પાણી જે છે તે ભરાય છે। લોકોને લાખોના નુકસાન થયા છે અને હાલ તો પાણી કામગીરી કાઢવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। હાલ તમે જોઈ શકો છો પાણી કાઢવાની આ કામગીરી છે તે ચાલી રહી છે। એએમસીના પાપે લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણી કાઢવાની કામગીરી જે છે તે ચાલી રહી છે અને આપણા સાથે કેટલાક ભાઈઓ છે તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? દક્ષિત શાહ। લક્ષ્મીભાઈ, શું કહેશો જે રીતે પાણી દુકાનો ભરાય છે, કેટલાક લોકોને નુકસાન પહોંચ્યા છે, શું કહેશો? કેટલાક નહીં મેડમ, લાખો કરોડોના નુકસાન છે। મારી દુકાનની દુકાનને 7-8 લાખનું માલ જે ટોટલી ફેલ થઈ ગયો। હવે એફએમસીજીનો માલ હતો, બધો માલ ફેલ થઈ ગયો। ચોક્કસપણે કહી શકાય કે અહીંયા લાખોનો નુકસાન જે છે તે લોકોને થયું છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે દુકાનો જે છે તે પાણીમાં ડૂબાઈ છે અને સાથે સાથે કહી શકાય કે હાલ જે મશીન જે છે તે પણ ખરાબ છે તેવું લાગી રહ્યું છે। કારણ કે અમારા પોતાના છે, સરકારના કોઈ મશીન નથી। કહી શકો છો કે એમનું જે મશીન છે તે પોતાનું છે પણ ખરાબ થઈ ગયું છે તેવું લાગી રહ્યું છે। હાલ કેટલાક બીજા પણ ભાઈઓ છે તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે ભાઈ આપનું? શું કહેશો ભાઈ, જે રીતે દુકાનમાં પાણી ભરાય છે, લાખોનું નુકસાન થયું છે? સવારમાં બધા મહેનત કરે છે, કોઈ કરતા કોઈ આવ્યું નથી।
બધા સારું કરતું પણ મને અહીંયાથી કંઈ લેવા દેવા નથી તો બી આ બધા માટે મારે નીચે આવવું પડે બધા મિત્રો મારા જે ચોક્કસપણે કહી શકાય છે કે હાલ તો તંત્રની ઘોર બેદરકારી સહિત કહી શકાય, કારણ કે તંત્ર જે છે તે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લાખોનું નુકસાન જે છે તે લોકોને થયું છે. કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો વિરમગામમાં ગર્ભવતી મહિલા સહિત 3નું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફૂલવાડી વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા. ગર્ભવતી મહિલા અને 2 બાળકો પાણીમાં ફસાયા. પોલીસ વહીવટીતંત્રની ટીમે ઘૂંટણસમાં પાણીમાં રેસ્ક્યુ કર્યું છે. ત્રણેયને સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પોલીસની ત્વરિત કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ. અમદાવાદ બોપલનો પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ. સેન્ટોસા પાર્ક સોસાયટીમાં 15 ફૂટ સુધી પાણી ભરાયા. કરોડોના બંગલાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા. મંતવ્ય ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ફાયર જવાનોએ ફસાયેલા રહીશોનું રેસ્ક્યુ કર્યું. થોડીવાર પહેલા જ સેનાએ પણ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ભારે વરસાદથી સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગઈકાલે ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો છે ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે. સેન્ટોસા વિસ્તારમાં પણ જે પાણી ભરાઈ ગયું હતું ત્યારે અત્યારે ફાયરના જવાનો દ્વારા જે ફસાયેલા લોકો છે સોસાયટીમાં તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે વડીલો છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આખી સોસાયટી છે તે પાણીના ગરકાવ થઈ ચૂકી છે. અનેક લોકો અંદર ફસાયા હતા અને તેમને અત્યારે સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી છે તે ફાયરના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે. એક પરિવાર છે તે અત્યારે પણ અંદર હતું અને તેમને સુરક્ષિત રીતે ફાયરના જવાનો છે તે બહાર કાઢી રહ્યા છે, કારણ કે જે આખી સોસાયટી છે તે પાણીમાં ડૂબી ચૂકી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. અનેક ગાડીઓ, અનેક ઘર, જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી છે તે આ સોસાયટીમાં જોવા મળી રહ્યું છે. તમામ લોકો છે તેમને પણ અત્યારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા, ફાયરના જવાનો દ્વારા આ બચાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોડીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ઓઢવ પોલીસના જવાનો ખડે પગે સેવામાં હાજર છે. રિંગ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા માટે તૈનાત. ચાલુ વરસાદમાં પણ પોલીસ જવાનો ફરજ પર છે. લોકોને તકલીફ ન પડે તે માટે કામગીરી કરાઈ રહી છે. સેવા સાથે જવાબદારી નિભાવી રહ્યા છે અમદાવાદના પોલીસ જવાનો. ચાલુ વરસાદમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવતા નજરે પડી રહ્યા છે. ઓઢવ વિસ્તારના સમગ્ર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. લોકોને તકલીફ ન પડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે સેવા સાથે જવાબદારી નિભાવી રહ્યા છે અમદાવાદ પોલીસ જવાનો. લોકોને હાલાકી ન પડે તે માટે સતત કામગીરી ચાલી રહી છે. જ્યારે ઓઢવ પોલીસના જવાનો ખડે પગે છે. અમદાવાદની બિનોરી હોટેલ પાસે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. પેટીએમ મોલ પાસે પણ પાણીનો ભરાવો થયો. ડીસીપી ભાવના પટેલ સ્થળ પર પહોંચ્યા. ડીસીપી સ્થળે હાજર રહીને પાણી કઢાવડાવ્યા છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. અમદાવાદના બાવળાના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાણી ભરાયા. ભારે વરસાદથી 45 દીકરીઓ સહિત 2 કર્મચારીઓ ફસાયા. સેનાના જવાનોએ સફળતાપૂર્વક તમામનું રેસ્ક્યુ કર્યું. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. ભારે વરસાદ વચ્ચે સેનાના જવાનોની પ્રશંસનીય કામગીરી. તો વાવથરાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કુંડાળિયા, માવસરી, આકોલીમાં ધોધમાર વરસાદ. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ખેડૂતોમાં વરસાદને પગલે આનંદની લહેર. તો ભાભરમાં 9.6 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જાહેર રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નગરપાલિકા કચેરીના પરિસરમાં પણ પાણી ભરાયા. વધુ વરસાદની શક્યતાને પગલે તંત્ર સતર્ક. ખોટા સંદેશા ફોરવર્ડ ન કરવા અપીલ કરાઈ. કામ વગર ઘર બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ. વધુ વરસાદે સ્થળાંતરની જરૂર પડી શકે છે. તો માઉન્ટ આબુમાં મેઘરાજાની જમાવટ. વરસાદ બાદ માઉન્ટ આબુનું સૌંદર્ય ખીલ્યું. કુદરતી નજારાઓ માણવા સહેલાણીઓની ભીડ ઉમટી. માઉન્ટ આબુ પહોંચતા પર્યટકોમાં ખુશીનો માહોલ. વરસાદી માહોલમાં માઉન્ટ આબુ આકર્ષણનું કેન્દ્ર બન્યું.
તો બનાસકાંઠાના પાલનપુર ચડોતરમાં વીજ કેબલ સળગ્યું છે। વીજ કેબલમાં ધડાકાભેર બ્લાસ્ટથી ભયનો માહોલ। 2 કલાક સુધી કેબલ સળગતા અફરાતફરી મચી। સ્થાનિકોએ યુજીવીસીએલને ઘટનાની જાણ કરી। યુજીવીસીએલની ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી। સદનસીબે મોટી જાનહાનિ ટળી। તો બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે। એનડીઆરએફ એસડીઆરએફ ટીમો સ્ટેન્ડ બાય પર। પાલનપુરમાં એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। ડાંગિયા મડાણા ખાતે એનડીઆરએફ ટીમ તૈનાત છે। વરસાદની આગાહીને પગલે આગોતરું આયોજન કરવામાં આવ્યું। વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા ટીમો સજ્જ છે। બનાસકાંઠા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદ પણ પડી રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા એસડીઆરએફની એક ટીમને તૈનાત કરવામાં આવી છે। જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી દીધી છે। ખડે પગે એસડીઆરએફની ટીમ છે। ક્યાંય પણ એવું લાગે પાણી ભરાયા છે, પૂરની પરિસ્થિતિ હોય તો તેને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમના 25 જેટલા જવાનોને હાલમાં તૈનાત કરવામાં આવ્યા છે। તો બીજી તરફ એનડીઆરએફની એક ટીમ જે છે તેને મડાણા ડાંગિયા એસઆરપી કેમ્પ ખાતે તૈનાત કરવામાં આવી છે। એટલે કે જે પ્રકારે બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સજ્જ કરવામાં આવી છે। અત્યારે જે પ્રકારે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। મોડાસા, ધનસુરા, સાઠંબા, ભિલોડામાં વરસાદી માહોલ। બાળ, મેઘરજ, માલપુર, શામળાજીમાં પણ વરસાદી માહોલ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। બસ સ્ટેન્ડથી કડિયાવાડાના માર્ગ પર વરસાદી પાણી। રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની ભરાવાની શરૂઆત થઈ। ઓસરવાની શરૂઆત થઈ છે। પાણી ઉતરતા તબાહીના દ્રશ્યો સામે આવ્યા। પાટી ગામમાં પૂરની તબાહીના દ્રશ્યો સામે આવ્યા। ગૌશાળામાં 9 ગાયોના ડૂબી જવાથી મોત થયા છે। 3 ગાયો તણાઈ ગઈ, 3 બચાવવામાં આવી। ગૌશાળામાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કોલક નદીમાં અચાનક પૂરથી તબાહી મચી। 2 બચેલી છે ને 9 મરી ગઈ। તો આખો નાઈટ અમે અહીંયા જ ઉપર ચડીને રહેલા 3-4 માણસ। તો ગામવાળા જીતુભાઈ સરપંચ એ લોકો આવેલા અમને બચાવવા સારું। તો બી એ લોકો એટલું પાણી એટલે અમારાથી બચાવી નહીં શકાયું। તો અમે ઉપર જ હતા। પછી સવારે 12 વાગ્યા, બીજા દિવસે 12 વાગ્યા પછી એ લોકો અમને પાછા કાઢવા આવ્યા, એટલે અમે નીકળી ગયા। તો વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ। પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ઔરંગા નદીની સપાટી વધતા વિસ્તારો જળબંબાકાર થઈ। તરિયાવાડ વિસ્તારમાં મકાનોના છાપરા ધરાશાયી થયા। ઘરવખરીનો સામાન પલળતા સ્થાનિકો પરેશાન। મકાનોમાં કાદવ કીચડ ઘૂસી જતા હાલાકી પડી રહી છે। નગરપાલિકાએ સાફ સફાઈની કામગીરી શરૂ કરી। આ છે તળિયાવાડ ગામ આપણું। ત્યાં ઔરંગા નદીનો સૌથી નજીકનો જ વિસ્તાર છે। અહીંયા તમે પરિસ્થિતિ હાલ જોઈ શકો છો કે આ બાજુ મારી મામી છે, એમનું ઘર તૂટી ગયું છે। બાજુમાં બીજા બા રહે છે, એમનું ઘર તૂટી ગયું છે। આ સામાન જો તમે બધો ઘરમાંથી તણાઈને બહાર આવી ગયો છે ને હાલ પાણી ઘરમાં 8 થી 9 ફૂટ, એટલે કે સમજો કે મારા કરતા જે 2 ફૂટ પ્લસ પાણી હતું। એટલે પરિસ્થિતિ હાવ બહુ ખરાબ જ હતી। કેટલું નુકસાનમાં હવે ઘરમાંથી તો બહુ ખાસ કઈ ગયું નથી, બટ આ મામીના ઘર છે, એમનું તો આખું ઘર જ તૂટી ગયું। એમના ઘરમાંથી ટીવી ગઈ, ફ્રીજ ગયું, આખું માર નીચે આવી ગયું। વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ મેઘો મહેર નહીં પરંતુ કહેર લઈને આવ્યો છે। વલસાડના તરિયાવાળા વિસ્તારના તમને દ્રશ્યો બતાવીશ। પાણી ભલે ઓસરી ચૂક્યા છે, પરંતુ જે પાણી ઓસર્યા બાદ જે તારાજીના દ્રશ્યો છે એ સીધા તમને મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર બતાવવાનો પ્રયાસ કરીશ। આ છે તરિયાવાડ, જ્યાં 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા હતા। કોઈ અહીં આવી નહોતું શકતું। એનડીઆરએફની ટીમ પણ આવી હતી, પરંતુ જે ઘરની પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો કે ઘરનો સામાન છે, ઘરવખરીનો સામાન છે, તે સીધો બહાર લાદવામાં આવ્યો છે। એનું કારણ છે કે 10 ફૂટ જેટલું પાણી ઘરની અંદર ભરાઈ ચૂક્યું છે। ઘરની અંદર કાદવ થઈ ચૂક્યા છે। ઘરના જે વડીલો છે તેમને પણ છત ઉપર બેસવાનો વારો આવ્યો હતો। એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ સતત લગાતાર વલસાડની જે નીચાણવાળા વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારની અંદર સતત રેસ્ક્યુની ટીમ હાથ ધરાઈ હતી। પરંતુ જે દ્રશ્યો છે અહીં આપ સીધા દ્રશ્યો બતાવીશ કે ઘરોના ઘર પડી ગયા હતા અને આ ઘરની આ પરિસ્થિતિ છે। આ ઘરની અંદર જોવા જશે તો લોકો પણ વિચાર કરશે કે આ ઘરની અંદર કેવી રીતે રહેવું હાલ તો, કારણ કે નગરપાલિકા હવે પછીની કામગીરી ચાલુ કરશે કે નહીં કરે તે પણ જોવાનું રહ્યું।
કારણ કે ઠેર ઠેર જગ્યા પર આ તાજી દ્રશ્યો છે અને તારાજીનો દ્રશ્યો હજી પણ વલસાડ જિલ્લામાં ભારે જો વરસાદ રહેશે તો આના કરતા બી વિકટ પરિસ્થિતિ થઈ શકે છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો માણસામાં સાદરા અલુવા બ્રિજનો એપ્રોચ માર્ગ બેસી ગયો. લોકાર્પણના 2 દિવસમાં બ્રિજનો એપ્રોચ માર્ગ બેસી ગયો. ભારે વરસાદથી અલુવા તરફનો માર્ગ ધોવાઈ ગયો છે. એપ્રોચ રોડની માટી બેસી જતા ભાગ ધસી ગયો. સુરક્ષાના ભાગરૂપે એક તરફી વાહન વ્યવહાર શરૂ. તો દહેગામમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જાહેર માર્ગો પર પાણી ભરાતા લોકો પરેશાન. સરદાર શોપિંગથી મામલતદાર કચેરી સુધી પાણી ભરાયા. પૂર્ણિમા હાઈસ્કૂલ પાસે પણ પાણી ભરાયા છે. રેલવે બ્રિજમાં પણ પાણી ભરાતા હાલાકી પડી. તો બનાસકાંઠાના પાલનપુર ચડોતરમાં વીજ કેબલ સળગ્યો. વીજ કેબલમાં ધડાકાભેર બ્લાસ્ટથી ભયનો માહોલ. 2 કલાક સુધી કેબલ સળગતા અફરાતફરી. સ્થાનિકોએ યુજીવીસીએલને ઘટનાની જાણ કરી. યુજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી. જ્યારે હાઈવે બન્યો ત્યારથી આ પાણીનો પ્રશ્ન મોટો થયેલો જાય. હાલ અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયેલું છે અને વરસાદ તો સવારમાંથી ચાલુ છે ધીમી ધારે. તે છતાં પણ અત્યારે પાણીનો પ્રશ્ન મોટો ઉપસ્થિત થયેલો છે અને હાઈવે બન્યા પછી આજ દી સુધી અમારે ત્યાં ગટર લાઈન થયેલ નથી. જો ગટર લાઈન થાય તો જ અમારા પ્રશ્ન હલ થયો છે. અમે મોટીસરોડ ગામના રહેવાસી બધા અમે અહીંયા મકાન બનાવ્યા હતા. પછી હાઈવે આવ્યો તો હાઈવે ઊંચો થઈ ગયો. તેના લીધે એ લોકોએ પ્રોપર ગટર લાઈન કે પાણીની વ્યવસ્થા કોઈ નિકાલનું કર્યું નહીં. તો અત્યારે ચોમાસામાં દર વખતે વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે. લોકોને છોકરાઓને આવવા જવાની તકલીફ પડે છે. જે નીચાણવાળા ઘર છે એમાં પાણી ભરાઈ જાય છે. એમાં ઘરમાં પાણી ઘૂસી જાય છે. આનો જો યોગ્ય નિકાલ નથી. જો ગટર લાઈન થાય તો બાજુ વાગુ છે અને તલાવ છે ત્યાં પાણીનો ઉકેલ. તો તાપીમાં વરસાદથી ચીમેર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. અવિરત વરસાદથી અનેક ઝરણાઓ ખીલી ઉઠ્યા. સોનગઢના ચીમેર ધોધના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. હનુમાન મંદિરનો ધોધ પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. સોનગઢના ચીમેર ધોધના મનમોહક દ્રશ્યો સામે આવી રહ્યા છે. આસપાસના લોકોને પણ આકર્ષણ થઈ રહ્યું છે. હનુમાન મંદિરનો ધોધ પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. આ મહત્વના સમાચાર. તાપી જિલ્લાના ચીમર ધોધ પાસે આનંદ માણી રહ્યો છું કે જ્યાં ચોમાસાની સિઝનમાં જે પ્રકૃતિ જે ખીલી ઉઠી છે 16 કલાએ, ખરેખર જોવા જેવું વસ્તુ છે. તમે ફરજિયાત એકવાર મુલાકાત લ્યો. આવો પણ એ એક વાત ધ્યાન રાખજો કે અહીંયા કાંઈ ગંદકી ના કરો અને બીજા કરે એને પણ રોકો. કારણ કે આપણે પ્રકૃતિને માણવાની છે અને બગાડવાની નથી. તમારો વ્યક્તિગત અનુભવ કેવો રહ્યો આ તાપી જિલ્લામાં આવીને? ખૂબ જ મતલબ કહેવાય કે મિની કાશ્મીર આપણે કહી શકીએ ત્યાં ચોમાસાની સિઝનમાં જ્યારે લીલી ચાદર એક પથરાઈ ગયેલ છે. રમેશ પારેખની એક પંક્તિ યાદ આવે છે કે અક્કડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, તને ભીંજવું હું, મને વરસાદ ભીંજવે. ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લો 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે આજ રોજ અમે મંતવ્ય ન્યૂઝની જે ટીમ છે એ સોનગઢ તાલુકામાં આવેલા ચીમેર ધોધની મુલાકાતે આવી છે. જે ચીમેર ધોધ અત્યારે 16 કલાએ ખીલી ઉઠ્યો હોય એવો આપને પ્રતીત થાય છે. હું કેમેરામેનને કહીશ કે આપને ચીમેર ધોધનો જે નજારો છે એ નજદીકથી બતાવે. ખરેખર ચીમેર ધોધ જે છે અત્યારે ડાંગ જિલ્લામાં અને તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે 16 કળાએ ખીલી ઉઠ્યો છે. ત્યારે ખરેખર જો આપ શહેર તરફ રહેતા હો, સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં રહેતા હો તો ખરેખર આપે તાપી જિલ્લાની એક મુલાકાત અવશ્ય લેવી જોઈએ. એમાં પણ સોનગઢ તાલુકામાં આવેલા સોનગઢનો કિલ્લો, ચીમેરનો ધોધ, મેળાનો ધોધ ને આગળ જતા જે ગીરા ધોધ છે એની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો, જ્યારે પણ સોનગઢ તાલુકાના ચીમેર ધોધની મુલાકાત લેવા આવો ત્યારે સ્વચ્છતાનો વિશેષ ધ્યાન રાખજો. પ્લાસ્ટિકનો કચરો છે કે અન્ય કોઈ પણ પ્રકારના કચરા જે છે અહીં નહીં ફેંકી જતા. સ્વચ્છતા પણ જાળવજો. અને આ પ્રકૃતિ જે અત્યારે ચોમાસામાં 16 કલાએ ખીલી ઉઠી છે
એનો આનંદ લેવાનો ભૂલતા નહીં. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. તો સુરેન્દ્રનગરના ગરથલ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદથી ગામની ચારે બાજુ પાણી ભરાયા અને વિસ્તારો સાથે સંપર્ક સંપૂર્ણ તૂટી ગયો. ગામમાં અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો. સુરેન્દ્રનગરના દશાડા લખતરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ધ્રાંગધ્રા થાનગઢમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. વરસાદથી અનેક રસ્તાઓ ધોવાતા કામગીરી શરૂ. કલેક્ટરે કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા ફરમાન કર્યું. સાર્વત્રિક સારો વરસાદ છે, જેમાં મુખ્યત્વે લખતર અને દસાડા તાલુકામાં લગભગ 6 ઇંચ જેટલો વરસાદ થયો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ છે. કુલ જોઈએ તો પણ લખતર અને દસાડામાં 300 mm ઉપર વરસાદ થયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ આપણને ધ્રાંગધ્રા અને થાનગઢ તાલુકામાં છે. પણ એ તાલુકામાં પણ કુલ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગઈકાલે અમારી સમગ્ર ટીમો, તમામ મામલતદારશ્રીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓ હેડક્વાર્ટરમાં હાજર રહ્યા છે. અને આજે પણ તેમજ શનિ રવિની રજામાં પણ દરેક અધિકારીશ્રીને હેડક્વાર્ટરમાં હાજર રહેવાની સૂચના આપી છે. તો ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂના પુલના છેડે મોટું ગાબડું પડ્યું. રસિકપુરા પાસે સાબરમતી પુલ પર ગાબડું પડ્યું. સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોએ અવરજવર અટકાવી. અતિશય મુશળધાર વરસાદ આવ્યો. અમે 2 દિવસ પહેલા પણ તંત્રને જાણ કરી હતી. આ ખાડો પડ્યો હતો તેને પૂરી દીધો હતો તંત્રએ, પણ એ પછી કાલે મુશળધાર વરસાદના કારણે બ્રિજના છેડે બહુ મોટું ગાબડું પડી ગયું છે. તો અમે તંત્ર પાસે એટલી અપેક્ષા રાખીએ કે જેમ બને એમ જલ્દીથી એને તરત એનું વ્યવસ્થિત કરે, નહીં તો કોઈ મોટું દુર્ઘટના થવાની સંભાવના છે. તો બોટાદ ખાંભડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ભારે વરસાદ બાદ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. તો અરવલ્લીથી સમાચાર. 1200 વર્ષ જૂના મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ભિલોડાના જૂના ભવનાથ મંદિરનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. ત્યારે મંદિરનો આ અદ્ભુત નજારો સામે આવ્યો. જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો સૌનું મન મોહી રહ્યા છે. તો મહેસાણાના કડીના અગોલ ગામ પાસે લોકો પાણીમાં ફસાયા. ભારે વરસાદથી મુખ્ય માર્ગ પર ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ધસમસતા પાણીમાં અનેક લોકો ફસાયા છે. તો અમરેલીની શેત્રુંજી નદીના પાણી જૂના સાવરગામમાં ઘૂસી ગયા. જૂના સાવરગામ બેટમાં ફેરવાઈ ગયું છે. સાતલડી શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. અચાનક જળપ્રવાહ વધતા નદી બે કાંઠે થઈ. તો અમરેલી ઠેબી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા. બંને દરવાજા 0.15 મીટર સુધી ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક. તો શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. સાતલડી નદીના સંગમ પાસે ધસમસતો પ્રવાહ. ગાવડકા ગામ નજીક નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. શેત્રુંજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે કંટ્રોલ સેન્ટરની સમીક્ષા કરી. પાણી ભરાવા મુદ્દે અધિકારીઓને ઠપકો આપ્યો. ઝડપી પાણી નિકાલ માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી. એ જગ્યા ગઈકાલે રાતમાં જે પાણી વરસાદ થઈ છે, મોટા ભાગમાં શહેરમાં પાણી ઉતરી ગયું છે. એક માંડવી વિસ્તાર છે, જે દરવાજા વિસ્તાર જે કહેવાય, એમાં દર વખતે પરમનન્ટલી પાણી ભરાવતું હોય છે. એના પરમનન્ટ સોલ્યુશન માટે અમે અત્યારે ગાંધીનગરની આજુબાજુ સીવર રિહેબિલિટેશન વર્ક ચાલુ કર્યું છે. એ ઓગસ્ટ મહિના પછી ફરી શરૂ કરીશું. એટલે આ લગભગ 1400 મકાનો આ બાજુ વિસ્તારમાં છે. એ વિસ્તારમાં કાયમી પાણી ભરાવાનું વોર્ડ નંબર 13 અને 14માં રજૂઆતો છે. એના માટે પરમનન્ટ સોલ્યુશન કરવું પડે. આ સિવાય ગઈકાલની વરસાદમાં ભીલભાઈલી વિસ્તારમાં થોડું વરસાદ થઈ છે અને પાણી ભરાવાનો ઇસ્યુ હતો, અને અમે પણ રાતે ગયા હતા અને સવારે ડેપ્યુટી કમિશનર ટીમ પણ ફિલ્ડમાં છે. અમદાવાદના ઘુમા હરિઓમ વિલાસ સોસાયટી જળબંબાકાર થઈ. વરસાદ બાદ આજે પણ પાણીનો નિકાલ નહીં. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન. અનાજ, ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ બગડી.
તો પંચમહાલના શહેરમાં ભારે વરસાદની અસર જોવા મળી. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બાકરિયા બિલિયા માર્ગ પર પાણી ભરાયા છે. સ્થાનિકોએ તંત્રને પાણી ભરાવાની જાણ કરી. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.